ઘરને મંગલ બનાવીએ એ વિષયને મુખ્ય રાખીને આપણે 2 દિવસ સુધી ઘરના બધા પ્રશ્નો અને ઘરને કેવી રીતે મંગલ બનાવવું એ અંગેનો વિમર્શ કરવાના છીએ. પૂજ્ય મહંત સ્વામી આપણને બહુ સુંદર વાત શરૂઆતમાં કરી છે કે ઘરની અંદર એકબીજાની સંભાળ લેવાતી હોય, ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમ હોય, ઘરમાં એકબીજાને સમજતા હોય, એ ઘર મંગલરૂપ થઈ રહે છે. તો એવું ઘર એ કઈ રીતે થઈ શકે, આવી એકતા કેવી રીતે આવે? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે સ્વામીજી એનો ઉત્તર લખ્યો. સ્વામી બાપા એટલા બધા અનુભવી છે, પોતે ભગવાનના અખંડ ધારક પુરુષ છે, અક્ષરધામના પુરુષ છે, પણ આ લોકનું બધું જ ખ્યાલ અને આ લોકમાં આપણે કેવી રીતે સુખી રહી શકીએ એનો પણ એમને કેટલો સચોટ ખ્યાલ છે. બાપાને બધા પ્રશ્ન આપ્યા કે આવા પ્રશ્નો ઉપર તમે ઉત્તર લખી આપો. બીજા કોઈ મહાત્મા હોય ને તો એને તરત ઈચ્છા થઈ જાય કે લાવો લખીએ, એટલે કંઈક આવું જાહેર થાય ને આમ થાય તેમ થાય. સ્વામી છે ને આવી બધી રીતભાતો, આવી ઔપચારિકતામાં બહુ માનતા જ નથી. પત્રકારને મળવાનું કહીએ ને તો સ્વામી થોડાક આમ કંટાળો બતાવી દે કે શું મળમળ કરવાનું છે. પછી ભાઈ પત્રકારને છેલ્લે પ્રશ્ન પૂછે કે તું નિયમ પાળવાનો છો, આમ કરવાનો છે. તો એ છે ને બહુ જ સાહજિક એ વર્તે છે. બાપા રોજ 3:45 વાગે જાગ્યા પછી રૂમમાં બારણું 5 વાગે ખુલે છે, પણ બાપા અંદર 3:45 સાડા 3 તો જાગી ગયા હોય છે. તો જાગ્યા પછી બાપા રોજ એક પત્રનો એક કાગળ લે, એનો પ્રશ્ન હોય એનો જવાબ લખે પોતાના અક્ષરમાં. એને આપણે પાછળથી લિખત હે સંત સુજાન એ કેલેન્ડર રૂપે રજૂ કર્યું. આપણે 30 દિવસના 30 પ્રશ્ન. તો એની અંદર 6ઠી તારીખનો આ પ્રશ્ન છે. એમાં પૂછવામાં આવ્યું છે કે પરિવારમાં એકતા લાવવા માટે શું કરવું? સ્વામી બહુ સાહજિકતાથી, બહુ કઈ વિચાર ઊંડાણપૂર્વક કર્યો નથી, પણ આપણે જોઈશું કે 2 દિવસની આપણી આખી આ સંપૂર્ણ શિબિર એ પ્રમુખ સ્વામી મહારાજના વચનના આધારે છે. અધિકૃત એ છે કે જે આપણને બધાને આટલા મોટા સમાજને એક રાખે છે. આજે એકબીજા આપણને મળીએ કરીએ, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ રહે છે, કેટલા પ્રેમથી બધા જય સ્વામિનારાયણ કરતા હોય છે. આટલો મોટો પરિવાર, એની અંદર બધાના અંતરમાં ભાવના નાખી દેવી, બધાના અંતરમાંથી આવી ભાવના પ્રગટ કરવી, આ સામાન્ય કામ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજે બહુ સાહજિકતાથી લખ્યું, કઈ વિચાર કર્યા વગર જ. આમ આપણે જે તો અડધો કલાક વિચાર કરવા માંડીએ. આ બધા પ્રવચનો અમે કરવાના છીએ 2 દિવસ સુધી. કેટલા દિવસથી બધી મથામણ ચાલે છે. આયોજનની તો ચાલે, પણ મારા જેવાને સોંપવામાં આવ્યું હોય તો કેટલો વિચાર કરીને બધું આપીએ. સાહજિક નથી, સ્વામીજીને સાહજિક છે. તો સ્વામી બાપાએ સાહજિક રીતે લખી આપ્યું. પહેલું સ્વામીએ લખ્યું કે સત્સંગ, બીજું લખ્યું ઘર સભા, ત્રીજું એકબીજાને સમજવાની કોશિશ કરે, અને ચોથું લખ્યું મોટું મન રાખે. આ 4 ઉકેલ એ પ્રમુખ સ્વામી મહારાજે આપેલા ઉકેલ છે. સ્વામી બાપાનું જીવન આપણે જોઈએ છીએ કે અત્યારના ભાંગેલી તબિયતની અંદર પણ રોજ 100 થી 150 વ્યક્તિને રોજ મળે છે. ખાલી રોજની 100 વ્યક્તિ પ્રમાણે ગણતરી કરી છે આપણા બ્રોશરમાં, તો અત્યાર સુધીમાં સ્વામી 10 લાખથી વધારે માણસોને મળી ચૂક્યા છે. એ તો બ્રોશર તો જૂનું છે, એટલે અત્યારે આપણે એમ કહી શકીએ 15 થી 20 લાખને સ્વામી મળી ચૂક્યા છે. એના પ્રશ્નો શું છે? આવા જ બધા નાના મોટા પ્રશ્નો. કોઈ પણ સ્વામીની સાથે આપણે બેસીએ, વીંછી સાહેબે પ્રશ્ન પૂછ્યો બાપાને, બાપા પત્ર વાંચતા હતા, બાપાને કહ્યું બાપા પત્રમાં લખેલું શું હોય છે? સ્વામી કે એનો એ જ પ્રશ્ન છે, બધા ઘરમાં પ્રશ્ન જ છે. કોઈને બૈરાનો પ્રશ્ન હોય, કોઈને છોકરાનો પ્રશ્ન હોય, કોઈને બીજો પ્રશ્ન હોય, બધા વ્યવહારિક જ. એના અનુભવી છે. એવા પુરુષ અનુભવી તો છે, પણ આ જે કઈ ઉત્તર સ્વામી આપે છે ને સામાન્ય રીતે નથી આપતા. લોકની અંદર ઘણા બધા પુસ્તકો છે આવા બધા કે જે આપણા ઘરની અંદર આપણે કેવી રીતે કાર્ય કરવું, કેવી રીતે આપણે રહેવું, એના બધું માર્ગદર્શન આપતા હોય છે. પુસ્તકો ખોટા છે એમ આપણે નથી કહેતા, પણ હિત અને પરમહિત એ જુદું છે. બધા સારું કરવા માંગે છે, પણ ખરેખર સારું શું છે ને એની પણ ખબર હોવી જોઈએ.
પૂજ્ય મહંત સ્વામી બહુ સરસ વાત કરે છે. એક ભાઈના ઘરે રે, એને પેન્ટ સીવડાવ્યું, નવું પેન્ટ જ હજી આમ આવ્યું અને તરત એને પહેરી જોયું તો મારું પેન્ટ 8 ઇંચ મોટું. હવે શું કરવું? અને બીજે દિવસે તો ત્રીજે દિવસે લગ્નમાં એને આ પહેરવાનું હતું. તો હવે દરજી પાસે મોકલે તો દરજી મારો વાલો બીજા 5-7 દિવસ કાઢ નાખે. એના ઘરે હતું મશીન, દરજી કામનું સ્વિંગ મશીન. એટલે એને એના પત્નીને કહ્યું કે તમે આવા ને આવા, ખબર જ નથી પડતી, તમારે એવા દરજી પાસે જવાય, આમ તેમ એનું ઉપદેશ આપવા માંડ્યા. એટલે એને થયું કે આ તો કઈ કામ નહીં કરે. એટલે પછી એને એની બાને કહ્યું, એની બા કે ભાઈ રાખી મૂકજે, જો મને ટાઈમ મળશે ને એવું થશે તો હું કરી નાખીશ. એની બેનને કહ્યું, એની બેન કે જો મારે આટલી એપોઇન્ટમેન્ટ છે, હું કંઈ કરવાની નથી, તેમ છતાં રાખજે, મને ટાઈમ મળશે તો હું કરીશ. પછી તો એની બા બિચારા ને દીકરા પ્રત્યે વાલ, એટલે એણે કર્યું. ને પછી 3 દિવસ પછી જયારે એને પેન્ટ પહેરવાનું થયું, પેન્ટ પહેર્યું તો બરમુડા ચડ્ડી. એટલે આ શું છે? તો એના પત્ની કે તમને નહોતું કહ્યું કે 8 ઇંચ નાનું કરજે? બેન કે તમને નહોતું કહ્યું 8 ઇંચ નાનું કરજે? તો 2 ફૂટ નાનું થઈ ગયું. તો પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે આના પરથી કે જો કોઈને ખોટું નથી કરવું, હિત કરવું છે, પણ હિત શું કરવું ને એ ખબર નથી. એની ખબર હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ખબર છે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જે આ 4 ઉપાય બતાવે છે, સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે, આ 4 જે ઉપાય બતાવે છે એ પોતાની કલ્પનાથી નથી ગણતા. કલ્પનાથી ઘડેલા માણસો હોય છે અને એ પુસ્તકો આપણને ગમે પણ છે. અમને અહીંયા પ્રફુલભાઈ નામના એક મેનેજમેન્ટના પ્રોફેસર આવેલા હતા. એમણે અમને વાત કરી, ડેલ કાર્નેગીની વાત કરી હતી એમણે અમને. ડેલ કાર્નેગીના કેટલા બધા પુસ્તકો છે, ઘણા બધાએ વાંચ્યા હશે. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, કેવી રીતે મિત્રોને તમે જીતી શકો ને પ્રભાવ પાડી શકો બધા ઉપર. હાઉ ટુ ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ બાય પબ્લિક સ્પીકિંગ, કેવી રીતે તમે તમારો આત્મવિશ્વાસ કેળવી શકો. એમનું 3જું પુસ્તક છે હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ, કેવી રીતે તમે ચિંતામાંથી મુક્ત થઈ શકો અને આમ જીવન સુખેથી જીવી શકો. આ ભાઈએ આટલા બધા પુસ્તકો લખ્યા, આપણને નવાઈ લાગે, આપણે સ્થિર થઈ જઈએ એવી વાત એ પ્રફુલ્લભાઈએ પછી અમને કરી. એ ડેલ કાર્નેગી આપઘાત કરીને મરી ગયા. હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ, જો એને કામ નથી લાગ્યું, ખાલી કલ્પનાથી, ખાલી બુદ્ધિથી આ બધી વાતો થઈ છે. સ્વામી બાપાએ એ રીતે આપણને આ જવાબ નથી આપ્યા. સ્વામી બાપાને ડોક્ટર વિલિયમ્સે પ્રશ્ન પૂછ્યો, એ પોતે પીએચડી કરતા હતા, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધી સ્વામિનારાયણ સેક્ટ, એના ઉપર પ્રોફેસર વિલિયમ્સ હતા, એ પોતે એના પર થેસિસ લખતા હતા. ત્યારે એમણે પ્રશ્ન પૂછ્યો સ્વામી બાપાને કે તમે તો કઈ સંસાર વ્યવહાર કર્યો નથી, નોકરી ધંધો કઈ કર્યો નથી, તમને કઈ અનુભવ નથી, છતાં હું જોઉં છું કે રોજ તમે 200 માણસોને છૂટથી મળો છો ને હળવાશથી સમાધાન આપી દો છો. આ કેવી રીતે આપો છો? તમને અનુભવ તો કઈ છે નહીં. નાની ઉંમરે સ્વામી કે હું આવી ગયો શાસ્ત્રીમાના વખતમાં, તો તમે હળવાશથી, એટલા હળવાશથી કેવી રીતે જવાબ આપો છો? તો સ્વામી શું કહે છે? સ્વામી કહે છે કે અમે પ્રશ્નને સાંભળીએ છીએ, પછી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન જે સુજાડે ને એ જવાબ આપીએ છીએ. જો આ વાત આખી જુદી છે, કદાચ આ જ મુદ્દા બીજા ગ્રંથોમાં હોય, પણ સ્વામી જે કહે છે ને એ ભગવાનના વાક્ય છે. ભગવાન જે સુજાડે એ અમે કહીએ છીએ. ત્યાર પછી ઓલા વિલિયમ્સે પાછો પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ દિવસ આમ એવો કોઈ અફસોસ થયો હોય કે આના કરતા મેં આ જવાબ આપ્યો તો સારું હતું, એવું કઈ થયું છે? સ્વામી કે ક્યારેય નહીં. 100% ખાતરી જ છે કે આ ભગવાને જે સુજાડ્યું છે ને એમાં સામેના વ્યક્તિનું સારું થવાનું જ છે. આવા કોન્ફિડન્સ સાથે, આવા વિશ્વાસ સાથે સ્વામી બાપાએ આપણને આ 4 ઉકેલ આપ્યા છે. સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે. હવે આમાં આપણે પ્રશ્ન એવો પૂછ્યો છો કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું? એના જવાબ સ્વામી આપ્યા. સ્વામી એવું નથી લખ્યું કે સાસુએ આમ કરવું, વહુએ આમ કરવું, દીકરાએ આવું કરવું, બાપે આવું કરવું, કોઈનું નામ નથી લખ્યું સ્વામી. એનો અર્થ શું થયો કે જેણે એકતા લાવવી હોય ને એને કરવાનું છે.
જેણે એકતા લાવવી હોય એને કરવાનું છે. આની અંદર કોઈના નામ ન લખે, પણ એ જોવાનું છે. વેણીભાઈ પુરોહિતનું બહુ સરસ કાવ્ય છે, કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે રે, આપણામાંથી કોક તો જાગે. એટલે ભાઈ આપણામાંથી, આપણા ઘરમાંથી કોક તો જાગો. કોક તો એવો કરો કે આપણા ઘરમાં કઈ વસ્તુ બરાબર હોય, બધી જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય. એટલે ભાઈ કોક તો એવું કઈક કરો કે આ બાજુના ઘરમાં કુંડા બુંડા કેટલા સરસ ગોઠવાયા છે, એમાં આપણા બગીચા જેવું કઈક લાગે, એવું કોક તો કરો. કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે રે, આપણામાંથી કોક તો જાગે. આ બધું બહુ વર્ણન કર્યા પછી લખે છે, કોક જાગે, અરે કોઈ જાગે કે કોઈ ના જાગે, કોઈ જાગે કે કોઈ ના જાગે, કોઈ શું જાગે? એટલે ભાઈ કોઈ શું જાગવાના? કોઈ જાગે કે કોઈ ના જાગે, કોઈ શું જાગે? તું જાગે તો તુજ જા આગે, તુજ જા આગે, તુજ જા આગે, આપણામાંથી તું જ જા આગે. તું જાગ્યો છે ને, તારી ઈચ્છા છે ને, તો એટલા માટે આ શિબિર કરવા ભાઈ અહીંયા આવ્યા ને, હું એટલા માટે પ્રવચન કરું છું, તો મારે જાગવાનું છે. હું જાગ્યો છું, મને ખબર પડી, તો મારે જાગવાનું છે. જો જવાબદારી કોકના પર નાખશું તો કોઈ દિવસ કશું નહીં થાય. યોગી મહારાજ વાત કરતા કે ઓલા ગઢવી જતા હતા આમ રસ્તામાંથી, અને ઓલા દરબારમાં ડાયરો જામેલો, તે બચારા ગઢવીને બધાય પકડ્યા. ગઢવી ઉભા રે, ગઢવી કે બાપુ મારે બીજે ગામ જવું છે. અરે હોય બીજે ગામ, અમારો ડાયરો જામ્યો છે ને તમે થોડા કંઈક દોહા બોહા ગાતા જાઓ, થોડાક આવી રીતે ઓઠા કહેતા જાઓ, થોડીક કંઈક આમ રગેલી વાત કરો, અમારો ડાયરો રંગમાં આવી જાય. બાપુ કે એટલે ગઢવીથી બચારાથી રોકાઈ જવું પડે. ગઢવી રોકાઈ ગયા, અને પછી તો ડાયરો જામ્યો તે બધાને છોડે જ નહીં. હાંજ પડી, રામજી મંદિરમાં અમારે ડંકા વાગે એટલે ભાભલા ઉભા થઈ જાય, તે બધા ઘરડિયા ઉભા થવા માંડ્યા દરબારો. એટલે બધા કે ક્યાં જાવ છો? લ્યા ગઢવી પૂછે કે હવે અમે અમારે ઘરે. તો મારે કોને કે ઉતારા કરવા? ઓલો કે ઈ કયો, બીજો કે ઈ કયો, ત્રીજો કે ઈ કયો, બધા ઈ કયો ઉપર જાય, કોઈ તૈયાર થાય નહીં. એમ જો આ ઘરની અંદર એકતા લાવવાના વિચાર ઉપર ઈ કયો પત્ની કરશે, આ ઈ કયો સાસુએ કરવું જોઈએ, ઈ કયો બાપે કરવું જોઈએ, ઈ કયો દીકરાએ કરવું જોઈએ, એમ કરીને બીજા પર જો જવાબદારી નાખશું તો નહીં થાય. એટલા માટે સ્વામી બાપાએ કોઈના નામ નથી લખ્યા. અને એટલા માટે સ્વામીએ શું પહેલી વાત કરી છે, આમ તો સ્વામીએ જે ઉપાય બતાવ્યા છે એ ઉપાયનો ક્રમ યથાર્થ ક્રમ છે, એ રીતે જ અગત્યતા છે. સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે. અગત્યતા એ રીતની જ છે, પણ આપણને વિશેષ સમજાય એટલા માટે આપણે ત્રીજો મુદ્દો પહેલા લઈએ છીએ. એટલે સ્વામીએ પહેલી વાત એ કરી કે આપણે પહેલી વાત એ લઈએ છીએ કે એકબીજાને સમજવાની કોશિશ કરે, એકબીજાને સમજવાની કોશિશ કરે. સીધો અર્થ એવો થાય છે કે સામેવાળો આપણને સમજે, આપણે સામેવાળાને સમજીએ. આ એનો સીધો જ અર્થ છે, એમાં કઈ નવો અર્થ નથી. પણ સ્વામી બાપાએ જયારે આ વાક્ય બોલ્યા છે, મહારાજ એમનામાં રહીને બોલ્યા છે, મહારાજે આ લખાવ્યું છે, એટલે એની અંદર જો થોડા ઊંડા ઉતરીએ, થોડો વિચાર કરવા પ્રયત્ન કરીએ, તો એકબીજાને સમજવાની કોશિશ કરે. એનો એક અર્થ એ પણ થાય છે કે એક જ વ્યક્તિએ જાગવાનું છે. કારણ કે સ્વામી કોઈના નામ નથી લખ્યા, બાપ કે દીકરો કે સાસુ કે વહુ, જે જાગ્યો હોય એને એક એ કહેતા કે પોતાને, અને બીજો કહેતા કે સામેનાને, બંનેને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. પોતાને સમજે એક. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 61ની વાતમાં કહ્યું કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય તો સ્વામી કે કાંઈ જ કસર રહે નહીં. હું પોતાને સમજુ, આ બહુ જ અગત્યનું છે. ઘરના પ્રશ્ન આપણને દેખાય છે, અને પ્રશ્નની અંદર નાના મોટા કારણો દેખાય છે, પણ એ પ્રશ્નને જો તપાસીએ, એને તટસ્થતાથી મૂલવીએ, તો એની અંદર આપણો પણ ભાગ હોય છે. આપણે સત્સંગની જ વાત કરીએ, એક ભાઈ વાત કરતા હતા, હજી કરે છે. એનો છોકરો એની યારે બોલતો પણ નથી. ઘરમાં આવે, 2-3 ટાઈમ ખાઈ લે, જે કઈ ખાવા પીવાનું હોય સારી પેઠે ખાય, એનો બાપ એને પૂછે કેમ છે, શું છે, બરાબર છે, બસ નીકળી જાય. બોલતો પણ નથી. આપણને લાગે છોકરો કેટલો બધો મોટો થાય, છોકરા એટલે બગડી જ જાય છે, અને કેટલો આમ વિચિત્ર વર્તન કરે છે એના બાપ હારે. હવે આ પિતાને મેં જોયા હતા,
લગભગ છોકરો 12-13 વર્ષનો હતો ને અમારી સાથે ડેકોરેશનની સેવામાં હતો. એ વખતે છોકરાને ડેકોરેશનમાં કપડાં બગડી જાય એટલે લુંગી બુંગી જેવું પહેરાવી દઈએ, અને ઓલા કપડાં સારા હોય એને કહેવાનું હોય કે ભાઈ એ તમે કાઢી ના પહેરી લો. આ બાપ એના છોકરાની અમારી હાજરીમાં મશ્કરી કરે કે જોજે નીકળી ના જાય. આવી બીભત્સ વાતો જાહેરમાં જે બાપ કરીને હસે છે પાછા. હવે જો આ છોકરાને કેવી રીતે એનું માન રહ્યું હોય, એ પોતે પાછા બીડી પીએ છે. હવે એ છોકરાને આગ્રહ કરે છે કે તું સત્સંગમાં આવ. છોકરો અત્યારે સત્સંગમાં આવતો નથી, એકવાર ભાગી ગયો છે. તો મારે પોતે એકબીજાને સમજવાની કોશિશ કરે, કે પોતે સમજવું પડશે કે મારી એવી કોઈ વર્તન એનું ફળ તો આ નથી ને. આ વિચારવું પડશે, આ મારે વિચારવું પડશે, મારે જોવું પડશે. ઘણી વખત આપણે ઘરમાં કહીએ છીએ, નાના છોકરા કે છોકરી ગમે તેને કામ સોંપ્યું હોય કે તને આ સોંપ્યું તું, આ કામ આવી રીતે થાય. હરામખોર વૃત્તિ થઈ ગઈ છે. કે પોતે એ વિચારવું પડશે કે મેં ફળની મારી જે અપેક્ષા હતી મેં સ્પષ્ટ કરી હતી. મને એમ થયું કે બસ આ તો એટલું સમજી જ લેવું જોઈએ. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એવો થાય છે કે હું સમજી ગયો એમ એ પણ સમજી જ જવો જોઈએ. કહેતા કે મારી જાત હું એના ઉપર ઠોકી બેસાડવા માંગુ છું. મારે વિચારા કરવો પડશે, આ મારે પોતે જોવું પડશે. પતિ પત્નીને કહે છે કે તમે ઘરમાં હો, તમે ઘરમાં આખો દિવસ રહો છો તો આટલું ધ્યાન ના રહે? છોકરી બહાર ઊભી કેમ રહે? પ્રશ્ન છે આ. મારે પોતે વિચારવું પડશે કે જે ફેશનેબલ કપડાં પહેરીને બહાર ઊભી રહીને વટ પાડે છે, એ કપડાં લાવી કોણે આપ્યા હતા, અથવા તો એના પૈસા કોણે આપ્યા હતા? જ્યારે કપડાં ખરીદી કરીએ છીએ ત્યારે આપણને વટ પાડવાની ઈચ્છા છે, જ્યારે ક્રિયા થાય છે ત્યારે આપણને પ્રશ્ન થાય છે. મારા વિચારોમાં એક સૂત્રતા છે, એનું આ ફળ તો નથી ને. આ પોતે વિચાર કરવો પડશે. કોઈ પણ અંદરની અંદર પોતે જોયું કે આપણે વાત કરીએ, નાનો છોકરો હોય ને બાળકને, નાનો છોકરાને બાપ કે તને ખબર નથી પૂજા કરતો ત્યારે વાત કેમ કરવા આવે છે? ખરેખર આપણે પૂજા કરતા વખતે ક્યારેય વાત નથી કરી એવું થયું છે કે ફોન ઉપાડ્યો છે? મારું વર્તન જ આ બધું ફળ લાવે છે. તો મારે એ મારા તપાસ કરવો પડશે. આપણને એમ થાય કે પત્નીને આટલી બાબતનો તો ખ્યાલ રહેવો જ જોઈએ ને. જે બાબત કે જે આદર્શ મારા મનમાં છે એ આદર્શ હું લાદવાનો પ્રયત્ન તો બીજા પર નથી કરતો ને. આ મારે વિચારવું પડશે. તું ડોક્ટરનો છોકરો છો અને તું આવી રીતે નાની દુકાનમાં નોકરી કરે, એ કેવું લાગે? મોભાને હું અગત્યતા આપું છું, પ્રતિષ્ઠાને અગત્યતા આપું છું, વ્યક્તિની શક્તિને ભૂલી જાઉં છું, અને સ્કૂટર પાસે હું મોટરનું કામ લેવા માંગુ છું. કેવી રીતે લેવાશે? પછી પ્રશ્ન નહીં થાય? તો જો એકબીજાને સમજવાની કોશિશ કરે, પોતે વિચારવું પડે. આપણા સત્સંગના થોડાક દાખલા જોઈએ. આપણા કાર્યનું કદાચ આ પડઘો હોઈ શકે, જોવો પડે. આપણે દરેક વખતે હોય જ છે એવું આપણે નથી કહેતા, પણ આ વિચારવું પડે. ને જો એની અંદર આપણું પ્રેરક બળ શોધીને જો એમાં સુધારો કરવાનો થોડો ઘણો પણ પ્રયત્ન થાય તો એનાથી કેટલું મોટું કામ થાય છે. એટલા માટે સ્વામી બાપા કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે, પ્રયત્ન. પૂજ્ય મહંત સ્વામી દ્રષ્ટાંત આ વખતે આફ્રિકાના પ્રવાસમાં બહુ આપતા હતા. પ્રોફેસર જુંડારકર એમને ભણાવવામાં આવ્યા હતા ત્યાં, અને બહુ જ સારા પ્રોફેસર. એના ક્લાસ કોઈ ચૂકે નહીં. પણ યોગાનું યોગ એવું થયું, એવી બેચ આવી ગઈ હશે છોકરાઓની, મારા જેવા બધા ભેગા થયા હશે. તે જુંડારકરે પેપર જોયા ને, લગભગ બધા ફેલ, લગભગ ફેલ. આ પ્રોફેસર એટલા ઉદાસ થઈ ગયા, અંદરથી ઉદાસ થયેલા, દેખાવ નહીં, અંદરથી ઉદાસ થયેલા. તો એ પ્રોફેસર લઈને આવ્યા પેપર ક્લાસમાં પેપર ટેબલ ઉપર મૂક્યા અને બોલ્યા કે મને આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ રોંગ વિથ મી. અને બોલતા બોલતા એના આંખમાંથી આંસુ પડી ગયું. હું સમજી શકતો નથી કે મારે શું ભૂલ થાય છે. પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે કે 1% ભૂલ હતી જુંડારકરની, 99% છોકરાઓની ભૂલ હતી. આ 1% સુધારવા એને પ્રયત્ન કર્યો. આમ તો જો કે એને કઈ સુધારવા જેવું જ નહોતું, તેમ છતાં પણ પોતાની 1% ગણી
અને સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન કર્યો. એનું રિઝલ્ટ શું આવ્યું? એનું પ્રામાણિક પ્રયત્નનું એક આંસુ, એનું ગળગળાપણું, એની અસર શું થઈ? બીજી પરીક્ષામાં બધા જ છોકરાઓ ડિસ્ટિંક્શન જેટલા માર્ક લાવીને પાસ થઈ ગયા. જો પોતે પોતાને સમજવાનો પ્રયત્ન. સત્સંગની જ બધી આપણે થોડી ઘણી વાતો કરીએ. 2 છોકરીઓ ઘરમાંથી ભાગી ગઈ, 2 જોડિયા બહેનો, અને આપણા જ કાર્યકર્તાઓ 2 છોકરાઓ સાથે પરણી ગઈ. એના મા બાપે ફરિયાદ કરી કે છોકરાઓ હરામી છે, આ છે તે છે, કાર્યકર્તાઓ આમ તેમ બધું. છોકરીઓએ બાપા પર કાગળ લખેલો હતો કે અમારા ઘરમાં અમે 4 સંતાનો, મારી મોટી બેન અને મારો ભાઈ એ હોશિયાર, અમે થોડા એટલા બુદ્ધિ શક્તિ નહોતી, પણ અમે સતત અનુભવતા હતા કે ઘરમાં ધ્યાન આ 2 ઉપર અપાય છે ને અમારા પર ધ્યાન નથી અપાતું. જો મારા કાર્યનો આ પડઘો ન હોઈ શકે. પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી હમણાં વાત કરી, એક છોકરી, સત્સંગી છોકરી, યોગીજી મહારાજના વખતના સત્સંગી છે, અને એની દીકરી એ મુસલમાનની આગળ જઈને પરણી ગઈ. સંતોએ થોડો ઊંડો તપાસ કર્યો. એના ઘરની અંદર પતિ અને પત્નીને બેયને એટલા બધા ઝઘડા થતા હતા કે કોઈ પણ માણસ કંટાળી જાય. જો આ કિશોર વયની છોકરી છે, એ પ્રેમને ઝંખતા હોય છે એ વખતે સૌથી વધારે. એ વખતે નથી એને માતા કે પિતા તરફથી પ્રેમ મળ્યો અને ઘરનું વાતાવરણ જુએ છે ઝઘડાળું, એમાંથી સ્વતંત્ર થવા માટે છૂટવા માંગે છે. અને એ વખતે અલ્લડ જેવો મુસલમાન છોકરો તો સાવ આમ સામાન્ય કામ કરનાર, એની સાથે એને પ્રેમ થઈ ગયો. એમાં 2 વસ્તુ એને મળી ગઈ. એક તો છોકરા તરફથી પ્રેમ, અને એને ઈચ્છા હતી કે સ્વતંત્ર થઈ જવું, અને છોકરી ભાગી ગઈ. જો છોકરીનો વાંક નથી એવું આપણે કહેવાનો ભાવ નથી, પણ એમાં હું પણ કેટલા અંશે ભાગીદાર છું. આ પોતે એ પોતાને તપાસવાના છે. આ પોતે પોતાની રીતે પોતાને જોવાનું છે. અમારે જોવાનું છે. એક લંડનની અંદર બાપા 85માં જમવા ગયા હતા એક જણને ઘરે. સંતોએ માંગ્યા કે ભાઈ જમવા માટે ઓલા વાસણો ઠાકોરજીને હરિભક્તોને જમાડવાના છે, એનામાં થાળી વાટકા ને બધું આપો. ઓલા હરિભક્તે કબાટ ખોલ્યો, ચાંદીના જ બધા વાસણ. સંતોએ કહ્યું કે ભાઈ ઠાકોરજી નથી થાળ કરવાનો, આ હરિભક્તોને જમાડવાના છે, એના માટે વાસણ માંગે છે, એટલે કે સ્ટીલના કેવા આપો એમ. એ કે સ્વામી અમારા ઘરમાં બધા ચાંદીમાં જ જમે છે. મારું વાલું કેટલા સુખિયા. અમારે તો બોટાદમાં એક થાળ છે ને એ અહીંયા રાખે છે ને પછી ખાલી અનકોટ ને દાડે ત્યાં આપે છે, બાકી તો નથી જતો. કેટલા સુખિયા છે આ લોકો તો. તો સ્વામી બાપાને વાત કરી. સ્વામી બાપા કે હમણાં મારી આગળ કલાક રડી ગયા. એકનો એક છોકરો છે એ બાપની સાથે કોર્ટે કેસે ચડ્યો છે કે મને ભાગ આપો, વારસા હક આપો. એના બાપ પેલા તો કોર્ટે થોડું થયું, ચલાવ્યું, પછી એનો બાપ કંટાળી ગયો. કારણ કે કેટલા દિવસ સુધી માણસ સહન કરી શકે પોતાનો માણસ જયારે પોતાની સામે થાય. એટલે એના બાપે છોકરાને કહ્યું કે બેટા તું હવે આવી જા ઘરે પાછો, તું સારું જ બધું છે ને, તું તને જે કે હું તને આપી દઉં, ચાલ. દીકરાએ કહ્યું કે ના, મારે તમારી પાસે જ નથી જોઈતું, મારે કોર્ટ થ્રુ જોઈએ છે, કારણ કે મારે તમને હેરાન કરવા છે. જો આ બાપનું જે કઈ વર્તન થયું હશે છોકરા સાથે, જે કઈ એને આગ્રહ રાખ્યો હશે, કદાચ સારી ભાવનાથી આગ્રહ રાખ્યો હશે, ખોટી ભાવના નહીં હોય, પણ એનાથી છોકરાનું મન જે એની સામે પડકાર કરતું થઈ ગયું. તો પ્રશ્ન મિલકતનો નથી, પૈસાનો નથી, પ્રશ્ન બદલો લેવાનો છે. એટલા માટે આપણે આપણું પ્રેરક બળ એ જોવું પડે છે. ઘણી વખત એમ દેખાય કે પ્રેમ છે, લાગણી છે, પણ એ નથી ટકતી બહુ. હમણાં જ ગઈકાલે પૂજ્ય ભદ્રેશ સ્વામી વાત કરી હતી, જે કુટુંબની વાત સંતો વારંવાર કરતા હતા કથામાં, એ કુટુંબની અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘરમાં ભાઈઓ તો છૂટા પડી ગયા, પણ બાપ દીકરા બધા છૂટા પડી ગયા ઝઘડીને. કે કેમ આવું થયું? જેના પ્રેમની વાતો, જેના કુટુંબની એકતાની વાતો આટલી બધી થતી હતી ને. એટલા માટે એ વિચાર કરવાનો છે કે પોતે પોતાને સમજવાના છે. પહેલા તો હું જે કઈ હેત કરું છું, પ્રીત કરું છું, જે કઈ ભાવનાથી હું ઘરની અંદર રહું છું, એની અંદર એનું પ્રેરક બળ કયું છે. જો આ પ્રેરક બળનો વિચાર કૈકેયીએ નહોતો કર્યો એટલે આખી રામાયણ થઈ એમ આપણે કહી શકીએ. કૈકેયીના પ્રેરક બળનો વિચાર જો હોત ને તો કદાચ રામાયણ ન થાત. જ્યારે મંથરાએ પહેલી વાર કૈકેયીને શબ્દો કહ્યા
અહીં મોઢે કેમ શેષે, શું સૂઈ રહી છો? તને ખબર છે આ રામનો રાજ્યાભિષેક થાય છે, એના બધા કેટલા બધી તૈયારી થવા માંડી ગામમાં. હવે તો રામ રાજા થશે અને તારા ઉપર સૌથી મોટી આફત આવી ગઈ છે. કૈકેયીએ કહ્યું કે શું તું આફતની વાતો કરે છે? રામ રાજા થશે? આ કેટલા આનંદના સમાચાર છે. લે, મારા ગળાનો સાચા હીરાનો હાર તને પહેરાવું એમ કરીને ભેટ આપી દીધો. આટલું બધું રામ ભગવાન વિશે ભાવના દેખાડતી કૈકેયી એનું મન મંથરાય. એ અડધો કલાક, દોઢ કલાક જેટલી એની ગોષ્ઠી ચાલી હશે એટલામાં ફેરવી નાખ્યું. કેમનું ફરી ગયું? રામ માટે આટલી બધી ભાવના દેખાડે છે ને આટલો પ્રેમ દેખાડે છે. તો જો કૈકેયીના શબ્દો જોવા પડે છે. તુલસીદાસજીએ લખ્યું છે કે કૈકેયીએ જયારે મંથરાને હાર પહેરાવ્યો ત્યારે કહ્યું કે તું શું કામ આવી બળતરા કરે છે? રામ રાજા થશે ને સૌથી સારામાં સારું છે. કારણ કે શું કે છે? મો પર કરહી સ્નેહ વિશેષી, મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. રામ મો પર કરહી સ્નેહ વિશેષી, મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. રામ મારા પર અતિશય હેત રાખે છે. મેં જોયું કે બધી જ માતાઓ કરતા મારા પર વધારે હેત રાખે છે. મેં એના પ્રેમની પરીક્ષા કરીને જોઈશ. હવે આ વાક્યને આપણે બીજા શબ્દમાં કહેતા નેગેટિવ, નકારાત્મક રીતે લઈએ તો રામ મારા પર બધી માતા કરતા વધારે પ્રેમ રાખે છે એટલે રામ મને પ્રિય છે. નેગેટિવ, રામ મારા પર બધી માતા કરતા મારા પર ઓછું એક રાખતા હોય તો રામ મને પ્રિય નથી. જો એના પ્રેમની અંદર શું છે? પોતે પ્રધાન છે. એના પ્રેમની અંદર વ્યક્તિ પોતે પ્રધાન છે અને પોતે પ્રધાન છે એટલે એની પરીક્ષા થાય છે. કોઈ દિવસ પ્રેમની પરીક્ષા ના હોય. માંગે ને ભાંગે ને કોઈ દિવસ પ્રેમ નથી. ત્યાગે ને આપે એનું નામ સાચો પ્રેમ. પ્રેમની પરીક્ષાઓ ના હોય કે આમ કર્યું ને તે કર્યું ને આવી અપેક્ષાઓ પ્રેમમાં ના હોય. પ્રેમમાં તો સમર્પણ જ હોય. પણ એને પ્રેમની પરીક્ષા કરી જોઈ છે. અને એટલા માટે જયારે મંથરાએ વાતો નાખી કે રામે અત્યાર સુધી તારી સાથે યુક્તિ કરીને પ્રેમ કર્યો છે અને જો હવે કૌશલ્યા રાજમાતા થશે, કૌશલ્યા પ્રત્યે એમને છુપી ઈર્ષા હતી. એ બે ભેગું થયું અને પોતાના અહંકારને જ્યાં ઘા પડ્યા કે હવે રામની માતા રાજમાતા કહેવાશે ને તું નહીં કહેવાય. રામ રાજા થશે એટલે રામ શું કરશે? કારણ કે કોઈ પણ સમર્થ રાજા હોય પોતાના સમકક્ષ એને રહેવા ના દે. એટલે ભરતને જોજે દેશ નિકાલ કરીને જ રહેશે. કારણ કે લક્ષ્મણને તો પ્રશ્ન જ નથી. લક્ષ્મણ તો આખો દિવસ રામ સાથે ફરે છે એટલે રામ તો એને સાચવી લેશે. લક્ષ્મણનો ભાઈ શત્રુઘ્ન છે, એને તો પોતાના ભાઈને સાચવી લેશે. જે કઈ પ્રશ્ન છે ને ભરત પર છે ને ભરત કરતા તારા પર વધારે છે. કૌશલ્યા રાજમાતા થશે એટલે તારું જો હવે શું થાય. ને રામ અત્યાર સુધી તારી વધારે એટલા માટે જ રાખે છે. જ્યાં પોતાનો અહંકાર તૂટ્યો ત્યાં પ્રશ્ન થયો. જો દેખાતો તો પ્રેમ સાચો, પણ એ પ્રેમનું પ્રેરક બળ કયું છે એ જોયા વગર જ્યાં સુધી કુટુંબમાં આપણા અંદરના સંબંધો હોય છે એ સંબંધો એ બહુ ટકતા નથી, એ બહુ લાંબુ ચાલતા નથી. એટલા માટે જ પ્રેમ લગ્ન પણ નિષ્ફળ જાય છે. એનું કારણ આ છે 2006 ની અંદર કોમનવેલ્થના બધા દેશોની મેલબોર્નની અંદર કોમનવેલ્થ ગેમ્સ રમાણી અને એમાંથી ભારતના એક બેન લશ્કરમાં આપણા ત્યાં અધિકારી એ મેજર સરોજા નામના બેન એ અહીંથી આપણે મોકલ્યા હતા નિશાનબાજી માટે. નિશાનબાજીમાં બહુ પ્રવીણ હતા. એના પતિ કર્નલ શૈલેન્દ્રએ ના પાડી હતી કે તું ના જઈશ. તો પણ આ બેનને ઈચ્છા હતી ને પોતે ક્ષમતા પણ હતી એટલે બેન ત્યાં સિલેક્ટ થયા એટલે ગયા. ત્યાં કોમનવેલ્થ ગેમ્સની અંદર મેજર સરોજાએ શૂટિંગમાં કહેતા કે નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આ ગોલ્ડ મેડલના સમાચાર અહીંયા આવ્યા. એમના પતિ શૈલેન્દ્રને મળ્યા. એ શૈલેન્દ્રનો શું પ્રતિભાવ હતો તો છાપામાં સમાચાર આવ્યા હતા કે શૈલેન્દ્રએ
પોતાના ઘરના વાસણો બધા કાચના હશે ને તોડી ફોડી નાખ્યા. આ મેજર સરોજાનો ફોટો નીચે નાખ્યો અને છોકરા જે બતાવીને ધીબેડ્યા. કેમ? શું પ્રશ્ન થયો? પતિનો પ્રભાવ વધે ને તો પત્ની ખમી શકતી નથી, પત્નીનો પ્રભાવ વધે ને તો પતિ ખમી શકતો નથી. પ્રેરક બળ કયું છે? મેં કરી પ્રીતિ પરીક્ષા દેખી. જે પરીક્ષા કરે છે, જે પ્રેમની અંદર અહંકાર પ્રધાન છે. તો એટલા માટે સ્વામી બાપા આ વાત કરે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. તો એકબીજાને સમજવું કહેતા કે પહેલા હું મને સમજુ કે હું જે કઈ ક્રિયા કરું છું, અથવા જે કઈ પ્રશ્ન છે એનું કારણ હું પોતે તો નથી. મારો અહંકાર એને હું પ્રધાન તો કરતો નથી ને. મારો વિચાર, મારો આદર્શ, મારો આગ્રહ એ સામેનાને આવા વર્તન કરવામાં કારણભૂત તો થતું નથી ને. સામેનાને સમજ્યા વગર મારી વાત એના પર લાદવામાં નથી આવતી ને. તો આ વાત થઈ એકને સમજવું કે પેલા પોતાને એ પોતે સમજે. હવે બીજી વાત આવે છે, સ્વામી કહે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. તો સમજવું એ બહુ જ અગત્યનું છે. થોડા 8-10 વર્ષ પહેલા અહીં સારંગપુરની અંદર આણંદ, વડોદરા અને નડિયાદ એ 3 શહેરના કિશોરોની અહીંયા શિબિર થઈ હતી. એમાં કિશોરોની શિબિરમાં મા બાપ લગતા બધા પ્રશ્નો હતા ને એ બધા વિષયો હતા. એટલે સંતોએ વાત કરી કે ભાઈ તમે મા બાપનો એક સર્વે કરીને આપજો અને કિશોરોનો સર્વે કરીને આપજો કે કિશોરોને મા બાપ પ્રત્યે શું અપેક્ષા છે અને મા બાપને કિશોરો પ્રત્યે શું અપેક્ષા છે, એનો સર્વે કરીને આપજો. તો એનો સર્વે બધો આવ્યો. તો એનો પછી આપણે બધો સાર કાઢીને કર્યો. કિશોરોને શું પ્રશ્ન છે આપણે હવે વાત કરીએ છીએ. એકબીજાને સમજવાની કોશિશ કરીએ. એક પોતાને સમજવાની વાત થયા પછી હવે બીજાને શું પ્રશ્ન છે આપણા માટે. તો કિશોરો એ લોકોએ કહ્યું કે અમારા માતા પિતા અભ્યાસ જ કર, બસ એનો એટલો બધો આગ્રહ રાખે છે. તમારી ક્ષમતા કરતા વધારે માર્ક્સની અમારી પાસેથી અપેક્ષા રાખ્યા કરે છે. કેમ તું ન કરે? તું આ કર જ. અને એને લીધે અમને અમારા માતા પિતા સાથે પ્રશ્ન થાય છે. હમણાં છેલ્લા કદાચ બધાને સમાચાર ખબર હશે, અમારી આગળ તો કટિંગ આવે એટલે અમને ખબર પડી. હમણાં છેલ્લું 2010નું 25મી જાન્યુઆરીનું છેલ્લા મહિનાનું ચિત્રલેખા. આ ચિત્રલેખાની અંદર લેખ આવ્યો છે તારીખ 2/1/10 થી લઈને તારીખ 12/1/10 સુધીમાં મુંબઈમાં જ, ખાલી મુંબઈની વાત આવી છે, બીજા શહેરોની વાત જુદી હશે. 12 થી 18 વર્ષ સુધીના 15 કિશોરોએ 10 દિવસમાં આપઘાત કર્યો. કિશોરો, યુવાનો કોલેજમાં ભણે છે એની વાત નથી કરતા, એને આપઘાત કર્યો. આ તો વાત આવીને એક સાથે ઉપરા ઉપરી યોગાનુયોગ બધાએ આપઘાત કર્યો એટલે આપણને સમાચાર મળ્યા અને આપણે થોડા ચોંકી જાય એવું લાગ્યું. પણ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એ માહિતી આપે છે કે 2004 થી 2006 સુધીમાં 16,000 15 વર્ષથી નીચેના છોકરાઓએ આપઘાત કર્યો છે. એટલે કે ભારતની અંદર રોજ, ખાલી ભારતની વાત કરીએ છીએ, અમેરિકાની વાત, જાપાનની વાત, ઓસ્ટ્રેલિયાની વાત, ઇંગ્લેન્ડની વાત એ નથી કરતા આપણે. આ ભારતની અંદર રોજ 5 થી 6 15 વર્ષથી નાની વયના કિશોરો આપઘાત કરે છે. કોલેજમાં ગયેલા યુવાનોની વાત જુદી છે. હજી આનો અર્થ શું થાય છે? આ આપઘાત કેમ કરે છે? જે તે પ્રસંગો નોંધ્યા છે, જે તે પ્રસંગના કારણો પણ એની અંદર જણાવ્યા છે. એની અંદર આ એક વાત કરી છે સાયકાટિસ્ટોએ, જે વાત કરીએ કે માતા પિતા પુત્ર પાસે એટલી બધી વધારે અપેક્ષાઓ રાખે છે કે એને લીધે પુત્ર મૂંઝાયેલો રહે છે. ધર્મેશ નામના છોકરાની અંદર વાત લખી છે. આ છોકરાને સાયકાટિસ્ટ અત્યારે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, નામ કદાચ બદલ્યું હશે, પણ એ છોકરાને સાયકાટિસ્ટ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. એ છોકરો એના મમ્મી કાયમ એના ભાઈઓના માર્ક સાથે અને એના મિત્રોના માર્ક સાથે આની એટલી બધી તુલના કર્યા કરે ને એને કાયમ એના માટે આગ્રહ કર્યા કરે. એ છોકરો અત્યારે ઘરમાં કોઈની સાથે વાત નથી કરતો. ઘરમાં મહેમાન આવે તો આમ
પગે લાગવું કે થોડુંક આમ મળવું, આપણે સત્સંગી તો જેસા કહે તો જેસા ના કહે તો ખાલી નમસ્તે જેવું જે કંઈ કહેતા હોય તો એ પણ કરતો નથી. ઘરમાં ફોન વાગે, રિંગ વાગે તો પણ ઉપાડતો નથી. સાયકાટ્રિસ્ટ એના કેસમાં અંદર ઊંડા ઉતર્યા. એ લોકોએ તપાસ કરીને કહ્યું કે આ છોકરાને સતત ભય રહ્યા કરે છે કે કોઈ મારી સાથે વાત કરશે એટલે તરત મને માર્ક્સની વાત પૂછશે ને એને હું જવાબ નહીં આપી શકું. જો અપેક્ષા, આ કિશોરો કહે છે કે અમારે આ વધારે માર્ક્સની અપેક્ષા રાખે છે. બધા એના બાપા દીકરાઓને એવું કે બેટા ડોક્ટર થજે, એન્જિનિયર થજે. તો કિશોરો કે અમને પ્રશ્ન થાય છે કે ભાઈ તમારે થવું હતું ને, તમને કોણ ના પાડતા હતા? તમને કોઈ ના પાડતા હતા? તો દરેકને અપેક્ષા રહે છે. પછી કે બસ એક જ ધમકી અમારી પાસે હોય છે. આ વડોદરા ને આણંદ બાજુના વધારે કિશોરો હતા કે કઈ પણ જો બરાબર ન ભણ્યો તો જીઆઈડીસી લગાડી દઈશ. બસ આ એક જ ધમકી અમારા પર હોય છે. પછી અમારી સરખામણી કાયમ કર્યા કરે છે કે જો બેટા રમેશ કાકાનો નિકુંજ છે એ કેટલો ડાયો છે. આવું વારંવાર કે ને એટલે કિશોરો કે અમને એટલી દાજ થાય છે કે એમ થાય છે કે અમને ઘરમાંથી કાઢી મૂકો, નિકુંજ બહુ વાલો લાગે છે ને એને ઘરમાં લાવીને રાખો. તો અમારી કાયમ સરખામણી જ કર્યા કરે છે, બીજાની તુલનામાં જ અમને જોવાનો પ્રયત્ન થાય છે. અમે અમારી રીતે કેવા છીએ કોઈ દિવસ જોવાતું જ નથી. અને મિત્રોની વચ્ચે જ ખબર નહીં મમ્મીને શું સૂજે છે તો ત્યારે જ પૂછે કે આટલું કામ કર્યું ને કેમ નથી કર્યું, આમ તેમ ત્યાં જ ઉધડો લે છે કે ત્યારે જ ઉતારી પાડે છે. મહારાજે બહુ સરસ વાત કરી છે શિક્ષાપત્રીમાં. યાદૃશ્યો ગુણેર્યુક્ત તાદૃશા વચને નસ દેશ કાલાનુસારેણ ભાષણીઓનો ચાન્ય થા. મહારાજ કહે છે કે દેશ અને કાળ જોવો કોકની સાથે વર્તન કરવા. જેવા ગુણે યુક્ત હોય, આપણો નોકર હોય અને રમેશભાઈ નોકર હોય આપણો રમેશ, અને વરરાજા થઈને જતો હોય ઘોડા પર બેસીને, ત્યાં એમ ન કહેવાય કે રમલા ચડી બેઠો. ત્યાં એમ કહેવાય કે રમેશભાઈ લગ્નમાં જાઓ છો, જાઓ ભગવાનને પ્રાર્થના કરશો. દેશકાળ પ્રમાણે બોલવું પડે. ઓલો જજ હોય અને એનો છોકરો વકીલ હોય તો પછી વકીલ હોય ને છોકરો ત્યાં પછી જજને એમ ન કે પપ્પા આ કેસમાં આમ છે તમે સમજો. એમ કોર્ટમેન એવું ના બોલાય. કોર્ટમેન એવું કેવું જોઈએ જજ સાહેબ એ જે રીતે બોલાવતો એવી રીતે વિવેકથી બોલવું પડે. ત્યાં દેશકાળ અનુસારે. પછી ઘરમાં બે જણ બેઠા હોય, ટેબલ ખુરશી પર જમતા હોય, યોર મેજેસ્ટી જરા દાળ લંબાવો ને, એમ ત્યાં ન કહેવાય. ત્યાં એને પછી એવી રીતે દેશકાળ અનુસારે. તો દેશકાળ કયો છે? આ છોકરાઓ જે છે એ કે છે કે અમારે અમારા છોકરાની સામે અમારો પ્રભાવ પાડવાનો હોય છે. એના માટે તમે વાળને કેટલા વ્યવસ્થિત રાખવા પ્રયત્ન કરીએ છીએ, કપડા કેટલાક વ્યવસ્થિત આમ તેમ બદલ્યા કરે છે, ફેશન કરે છે, કેના માટે કરીએ છીએ? અને અમારે બધાની વચ્ચે અમને ઉતારી પાડે છે. પછી બહુ જ નાની સૂચનાઓ આપે છે. કંઈક થાય ને તરત અમારા પર શંકા કરે છે. એક છોકરો મળ્યો તો એને વાત કરી હતી, સત્સંગી છોકરો, ત્યાં તો પરણી ગયો છે, છોકરા એને થઈ ગયા છે, પણ એ છોકરો મળ્યો તો એને વાત કરી હતી કે મારા મમ્મી એને મને વાત એવી કરી. છોકરો થોડો દેખાવડો હતો એ વખતે, લગભગ 18-20 વર્ષની ઉંમર હતી. તો એને કહ્યું કે સ્વામી મારી પાછળ અમુક છોકરીઓ અમારી શેરીમાં મારી પાછળ આમ ઊભી રહે રસ્તામાં, વચ્ચે મને રોકવા પ્રયત્ન કરે, આવું બધું કરે છે. આપણે સત્સંગી રહ્યા એટલે કોઈની સાથે ઝઘડા ના કરીએ તો મારે આમાં શું કરવું? એટલે મેં કહ્યું ભાઈ એવું કર કે તું છે ને આ વાત તારા મમ્મીને કર. બેનો અંદર બધું સમજતા હોય એટલે એને કહી દે તો તારે બધો પ્રશ્ન ઉકલી જાય. એ કે તમને હું વાત કરવા આવ્યો ને એની પહેલા મારા મમ્મીને મેં આ વાત કરી જ દીધી છે. મમ્મીએ મને એમ કહ્યું કે તું જ આગો પાછો થતો હશે ત્યારે ઉભા કેમ રહે બધા કે છે.